સુરતમાં પ્રશાસનની બેદરકારી ફરી એક વખત મળી છે જોવા। વરિયાવ વિસ્તારમાં માતાની સાથે બજારમાં ગયેલ 2 વર્ષીય કેદાર વેગડ નામનો બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો છે। ન્યૂ કતારગામ વિસ્તારના સુમન સાધના આવાસમાં રહેતો 2.5 વર્ષનો બાળક કેદાર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી ગરકાવ થયો છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને ગટરમાં ગરકાવ બાળકને શોધવા માટે ફાયર વિભાગની ટીમ તપાસ કરી રહી છે। જોકે હજુ સુધી બાળકનો કોઈ પતો લાગ્યો નથી। તો આસપાસના 500 મીટરના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી બાળકનો પતો નથી લાગ્યો। ત્યારે બેજવાબદાર સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તેની ઉપર ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે। સુરતના વરિયાવ વિસ્તારમાં ગટરમાં 2 વર્ષીય બાળક ગરકાવ થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે ફાયરના લાશ્કરો છે તે એક બાદ એક અત્યારે જહેમત કરી રહ્યા છે અને ખુલ્લી ગટર જોઈ શકાય છે। અત્યારે હાલ એક બાદ એક 4 થી 5 લાશ્કરો છે આ ગટરમાં ગયા છે અને બાળકની શોધખોળ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે, માતા બાળક સાથે આવી હતી। જે રીતે બુધવારી બજાર હતું એ બુધવારી બજારની અંદર જે આવી હતી ત્યારે જે ગટર હતી એ ખુલ્લી હતી અને અચાનક જ બાળક છે ચાલતા ચાલતા તેમાં પડી ગયું હતું। ફાયરના લાશ્કર ઈશ્વરભાઈ પટેલ છે તેઓ મોજૂદ છે, સાથોસાથ સ્થાનિક કોર્પોરેટર પણ અહીં મોજૂદ છે। તેમની પાસેથી જાણીશું શું ઘટના બની। ઘટનામાં એવું છે, 7:21 મારા ઉપર ફોન આવ્યો લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે, અને કંઈ ઢાંકણું ખુલ્લું છે, એમાં 2 વર્ષનું બાળક અંદર પડી ગયું છે। અત્યારે હાલમાં શોધખોળ 3 કલાકથી ચાલુ છે, પણ અત્યારે એ કામ ચાલુ ને ખરેખર દુઃખદ ઘટના કહેવાય કે આ રીતે ડેનેજનું જો ઢાંકણું ખુલ્લું હોય અને જેનું બાળક ખરું એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે। કેટલા સમયથી શોધખોળ ચાલી રહ્યો, હજી સફળતા કેમ નથી મળી? આજે મને 7 વાગ્યાને મેસેજ આવ્યો છે, પણ લગભગ 5:30 બનાવ બન્યો છે। હવે ડેનેજ લાઇનના કારણે થતું નથી, પણ પાણી અત્યારે ઉતરવાનું તૈયાર છે, લગભગ અડધો કલાકમાં આનું પરિણામ આવી જશે। જોઈ શકાય છે અત્યારે તમામ શોધખોળ કરી રહ્યા છે। એક બાદ એક જે જવાનો છે, લાશ્કરો છે, તેઓ પણ અત્યારે શોધખોળ કરી રહ્યા છે અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે રીતે અત્યારે માહિતી મળી રહી છે, બાળક ગરકાવ થઈ જતા લાશ્કરોની જે ફાયર વિભાગના જવાનો છે તેમની ફોજ છે એ અત્યારે ઉતારી દેવામાં આવી છે અને તમામ સ્થળો પર જોઈ શકાય છે ફાયરની ગાડીઓ છે, ટર્નટેબલ જે મશીનરી છે એ પણ અત્યારે હાલ મોજૂદ છે। ત્યારે એક બાદ એક અત્યારે હાલ જોઈ શકાય છે જે ઘટના સ્થળથી અત્યારે હાલ તસવીરો છે એ તમામ જવાનો છે આ પ્રમાણે અત્યારે હાલ કાર્યવાહી છે એ આરંભવામાં આવી છે। સૌથી પહેલી પ્રાયોરિટી અત્યારે જે બાળકનો જીવ છે એ બચાવવા માટેનો પ્રયાસ છે એ કરવામાં આવશે અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે રીતે 108ની ટીમ છે તે પણ અત્યારે હાલ તૈનાત કરવામાં આવી છે અને જોઈ શકાય છે આખી લાઈન છે એ લાઈન અત્યારે હાલ ખૂંદી કાઢવામાં આવી છે। આ બીજી ગટર તમે જોઈ શકો છો। અત્યારે લાઇટ મારીને તમામ જે ફાયરના લાશ્કરો છે, જવાનો છે, અત્યારે સતત બાળકની શોધખોળ કરી રહ્યા છે। 2 વર્ષીય બાળક અત્યારે હાલ છે ત્યારે તેને શોધવા માટે આખી સુરત મહાનગરપાલિકાની જે ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ અત્યારે મોજૂદ છે અને આ રીતે જોઈ શકાય છે એક બાદ એક તમામ જે ગટરના ઢાંકણા છે એ ખોલવામાં આવ્યા છે અને એક તરફ જે જેસીબી છે, જેસીબીથી પણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળ પાસે અત્યારે જે ટીમ છે એ પહોંચી ચૂકી છે। આ રીતે જે જીવ સટોસટ અત્યારે કહી શકાય એ પ્રમાણે જે ફાયરના લાશ્કરો છે એક બાદ એક અત્યારે મહેનત કરી રહ્યા છે અને શોધવા માટે અત્યારે કવાયત હાથ ધરી છે। જે જવાનો છે તેમના દ્વારા અત્યારે સતત જે રીતે સાંજે 5 થી 5:30ની ઘટના છે અને જે રીતે 5 થી 6 કલાક જે રીતે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો મહેનત કરી રહ્યા છે। જે ફાયરના લાશ્કરો છે એ જબરદસ્ત મહેનત કરી રહ્યા છે કે ક્યાંક બાળકના સગડ છે એ મળી જાય અને ક્યાંક બાળક અત્યારે હાલ તેમને ઉપર લઈ આવવામાં આવે છે કે ગટરનું કનેક્શન અત્યારે જે રીતે તાપી નદી તરફ હોય છે ત્યારે તેના તરફથી પણ શોધખોળ છે એ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને તમામ જે લાશ્કરો છે એ લાશ્કરો અત્યારે હાલ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ રીતે જ્યારે સ્થિતિ હોય ત્યારે તાત્કાલિક ધોરણે તમામ જે લોકો છે એમને અત્યારે હાલ ખસેડવાની કામગીરી હાથ ધરા। ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલ પણ અત્યારે મોજૂદ છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ જોઈ શકાય છે
તમામ જે મહેનત છે એ મહેનત અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને આખી જે ગટર છે એ ગટરના તમામ કનેક્શનો અત્યારે હાલ ચકાસવામાં આવી રહ્યા છે. અલગ અલગ જે ઢાંકણાઓ છે એ ઢાંકણાઓ અત્યારે હાલ ખોલીને સૌથી પહેલા અત્યારે હાલ જે બાળક છે એને શોધવાની કવાયત હાથ ધરાઈ છે. જે ઈશ્વર પટેલ છે ફાયર ઓફિસર, તેઓ સૂચના આપી રહ્યા છે. કયા પ્રકારે કેટલા વાગે મેસેજ મળ્યો હતો, કઈ રીતે શું ઘટના? જેવું ફાયર કંટ્રોલને કોલ મળેલ કે ભાઈ આ જગ્યા ઉપર નાનું બાળક 2 વર્ષનું ગટરની અંદર ચાલ્યું ગયું છે. ઘટના સ્થળે કતારગામ ફાયર સ્ટેશન, ડિંડોલી ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે રવાના કરેલ. ત્યારે આવીને સર્ચ કરતા પાણીની ગટરની અંદર સ્ટોર્મ ડ્રેનની લાઈન છે, સ્ટોર્મ ડ્રેનની અંદર બાળક પડી ગયું હતું. સ્ટોર્મ ડ્રેનની અંદર કામગીરી ચાલુ છે. હાલમાં અમે 120 ફૂટ જેટલું એટલે 30 મીટરના 4 મેન્યુઅલ સુધી અંડર વોટર બીએસએફ પર સર્ચિંગ કરી નાખ્યું છે. હવે એક બાજુ છે પમ્પિંગ પણ ચાલુ કરવામાં આવ્યા છે પાણી ઓછું કરવા માટે. તો જે 2 વર્ષનું બાળક છે એનું શોધવાની કામગીરી ચાલે છે. હવે ડાયરેક્ટ અહીંયાથી જે જગ્યા બાળક પડ્યું છે ત્યાંથી લઈને જે પમ્પિંગનો ભાગ છે ત્યાં સુધી ઓક્સિજન પહેરી અને શોધવાની કામગીરી હાથ ચાલુ રહેલ છે. સતત અત્યારે કામગીરી છે અને એક બાદ એક અત્યારે જોઈ શકાય છે 10 થી 12 ફાયરના લાશ્કરો છે એ ગટરની અંદર ઉતરી ચૂક્યા છે અને અન્ય જે અધિકારી કર્મચારીઓ છે તેઓ પણ અત્યારે હાલ આ પ્રમાણે શોધખોળમાં જોતરાયા છે. ત્યારે પરિવારજનો અત્યારે આક્રંદ કરી રહ્યા છે કે જે પ્રમાણે 5:30 વાગ્યાની ઘટના હતી અને સતત 4 થી 5 કલાક જ્યારે વીતી ગયા હોય ત્યારે આ ઘટના જે ઘટી છે એને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે તપાસના ધમધમાટ છે એ કરવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાના લાશ્કરો છે, જવાનો છે એ અત્યારે સતત આ પ્રમાણે જે રીતે અત્યારે કામગીરીમાં જોતરાયા છે ત્યારે તમામ જે સ્થાનિક રહેવાસીઓ છે એમના પણ અત્યારે હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે તમામ જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે એ પણ અત્યારે હાલ અહીં ઉપસ્થિત થયા છે અને જે પ્રમાણેની ઘટના અત્યારે હાલ જોઈ શકાય છે ફાયરના લાશ્કરો છે એ લાશ્કરો અત્યારે હાલ મોજૂદ છે અને તમામ જગ્યા પર અત્યારે હાલ શોધખોળ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે સતત મહેનત કરવામાં આવી રહી છે બાળકની શોધખોળ કરવા માટે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. ગટર થોડી ખુલ્લી રખાય ને પછી આ બુધવારી ભરે એનો માલિક કોણ છે? એમ બુધવાર ભરે એનો માલિક કોણ છે? અટાણે અમારો કેદાર ને તમે ગોતી દો, બીજું કઈ નહીં. અમારે બીજું કઈ નથી જોતું ભાઈ. અમારો કેદાર તમે અમને ગોતી દો. અમે 5 વાગ્યાના રોઈ છીએ. અમારો કેદાર તમે અમને ગોતી દો. અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં વયો ગયો છે. તમે અમારા કેદાર ને પાછો લાવો. બીજું કાંઈ અમારે નથી જોતું ભાઈ. કેદાર અહીંયા બુધવારી ભરાણી ને આ નણંદ ભોજાઈ બે આજે અહીંયા આવ્યું હતું. પછી આઈસ્ક્રીમ લીધું ને એ બધા આઈસ્ક્રીમ ખાતા હતી. એને કેદાર ને આઈસ્ક્રીમ હાથમાં આપ્યું ને એ અહીંથી ના આમ હળી કાઢીને ગટરમાં હલવાઈ ગયો. તરત વયો જ ગયો. હા, તરત પડી ગયો. બૂટ હાથમાં આવ્યું, ખાલી બૂટ એક હાથમાં આવ્યું. છોકરો ઘડીકમાં 2 માણસ બીજા કોઈ હારું ભગવાન હારું કહે છે. ગટરમાં તરત પાછળ પડ્યા પણ અમારો કેદાર નો પકડાણો. અમારો કેદાર નો પકડાણો. બૂટ હાથમાં આવ્યું ખાલી. અમારે કેદાર ને તમે ગોતી ગયો. અમારે કેદાર ને ગોતી ગયો. બેદરકારી તો છે. લોકો બધા એમ કહે છે કે 4-5 દિવસથી ઢાંકણું ખુલ્લું જ છે. હવે અમે તો કતારગામ રહેવા વાળા છીએ, અમે એને સંબંધી છીએ એટલે બીજી અમને કઈ ખબર નહીં. અમે તો 6:30 પોણા 7 અહીંયા પહોંચ્યા. આજે પડ્યો એ અમારા સમાજનો દીકરો છે. કાલે અન્ય સમાજના દીકરાઓ જો આવી રીતે સુરત શહેર મહાનગરપાલિકા ખુલ્લા ઢાંકણા રાખશે ને તો આવા તો અનેકના દીવા બુજાય એમ છે. તમે વેરો ઉઘરાવો છો, પૈસા અઢળક લ્યો છો, મેગા સિટી બનાવો છો કે મૃત્યુ સિટી છે? અમને નથી સમજાતું. આજે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની રીતે આજે મને પણ વેદના થાય છે કે આજે મારા સમાજનો દીકરો છે, કાલે અન્ય સમાજનો નહીં, મારો દીકરો છે એમ સમજીને અમે આજે ખડે પૈકી ઉભા રહ્યા છીએ. જ્યારનો બનાવ બન્યો છે અમને મેસેજ મળ્યા કે દીકરો સમાજનો ગયો છે. અમે તાત્કાલિક આવ્યા છીએ. ફાયર બ્રિગેડની કામગીરી પણ શ્રેષ્ઠ અને સારી કરી છે. પણ આ ખુલ્લા ઢાંકણા રાખે છે બિનકાયદેસર. સુરત શહેરની અંદર જે બુધવારી, શુક્રવારી, ગુરુવારી ભરાય છે, કોના રહેમ નજર ભરાય છે કે હજી કેટલાયના દીકરા લેવા માટે ભરાવે છે સુરત મહાનગરપાલિકા? અમને એ નથી ખબર. બિલકુલ અત્યારે તમામ જે પરિવારજનો છે એ આક્રોશિત છે અને બાળકની શોધખોળ કરવા માટે અત્યારે જોઈ શકાય છે તમામ જે
જે અધિકારી કર્મચારીઓ છે તેમને અત્યારે કામે લગાડી દેવામાં આવ્યા છે અને એક બાદ એક અત્યારે હાલ અધિકારીઓ છે અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ અત્યારે કાર્યવાહી આરંભવામાં આવી. ચીફ ફાયર ઓફિસર BM પરીખ સાહેબ આપણી સાથે મોજૂદ છે. સાહેબ, શું કોલ મળ્યો હતો, કઈ રીતની ઘટના બની, કઈ રીતની કાર્યવાહી? ये 5:45 पे कॉल मिला और मैनुअल है, मैनुअल में 2 साल का बच्चा चला गया अंदर और अभी करीब आगे 6 फीट के आसपास पानी था. ब्रीदिंग ऑपरेटर सेट, स्कूबा सेट पहन के फायर के जो कर्मचारी है वो लोग अंदर गए और पानी ज़्यादा होने की वजह से काफ़ी तकलीफ हुई और विजिबिलिटी नहीं है पानी में और एक एक ढक्कन खोल के गैस भी निकल रही है अंदर, तो सर्च करते हुए जा रहे हैं, आगे बढ़ रहे हैं. બિલકુલ એક બાદ એક અત્યારે હાલ ગટરો છે એ શોધવામાં આવી રહી છે અને અત્યારે મોજૂદ છે તમામે તમામ જે અહીંના સ્થાનિક કાઉન્સિલર છે એ પણ મોજૂદ છે. વિપક્ષ અહીં આવી પહોંચ્યું છે, તેમની સાથે વાતચીત કરીશું. કયા પ્રકારની ઘટના બની છે, કઈ રીતે, કોની બેદરકારી? જે આજે ખૂબ દુઃખદ ઘટના ઘટી છે. વારંવાર સ્થાનિક લોકો, જે જાગૃત લોકો છે, એ ફરિયાદ કરતા હોય આ તંત્રની એક નાની એવી બેદરકારીના લીધે તંત્ર આવી નાની નાની બાબતોને અવગણતું નથી અને આવી બાબતો ધ્યાને લેતું નથી. ત્યારે આજે એક નાની એવી ઘટનાએ બહુ મોટું સ્વરૂપ લઈ લીધું છે. આજે 2 વર્ષનું બાળક અહીંયા ડ્રેનેજમાં ફસાઈ ગયું છે અને આજે બાળક મૃત્યુ પામ્યું છે. આ એક ખૂબ જ દુઃખદ વાત છે. હવે ભગવાનને પ્રાર્થના કરે કે જલ્દીથી બાળક મળી જાય. કઈ રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બાળકને શોધવા? સૌ પ્રથમ આ મારો વિસ્તાર છે, મારો વોર્ડ છે, અહીંયા અમે રહીએ છીએ. તો અહીંયા સ્થાનિક અમારા એટલા પ્રશ્નો હોય છે અને ભાજપના અહીંયા 4 કોર્પોરેટરો છે, છતાં કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. હમણાં જ આપણે આ જો ગેમ ઝોન વાળી ઘટના થઈ એના પછીના તરતના આ બધા છે ગેરકાયદેસર ડોમ અહીંયા બનેલા છે. આ બધા જ ઘટનાઓ, અહીંયા મોટી ઘટના થશે ત્યારે જ તે તંત્ર જાગૃત થશે. આજે આ બે વર્ષનું બાળક અંદર ગયું છે. અમને ખબર છે, આ મારો વિસ્તાર છે, એની માતાની હાલત અત્યારે અમે જોઈએ છીએ. એટલે આ તંત્ર જ્યારે કોઈ પણ આવી ઘટના બને ને ત્યારે જ જાગૃત થાય છે. આની પહેલા જો તંત્ર આંખ ઉગાડે ને તો બહુ સારી વાત છે એના પરિવાર માટે, કારણ કે પરિવારને ખબર છે 2 વર્ષનો છોકરો એમને ગુમાવ્યો છે. આનું દુઃખ એનું પરિવાર જ જાણે. કેટલી ગંભીર ભૂલ કહી શકાય અને કઈ રીતે આ ઘટના બની? આ ખરેખર ભૂલ કહેવાય જ નહીં. આ આખું જાણી જોઈને આ પ્રમાણેની ઘટનાઓ બનતી હોય એનું એક આ પરિણામ છે. તમે અત્યારે જેટલી પણ અમે ડ્રેનેજ લાઈન અત્યારે જોઈ, સ્ટ્રોમની લાઈન છે. સ્ટ્રોમ એટલે કે વરસાદી પાણીના નિકાલની લાઈન છે. અત્યારે કેમ પાણી આવે છે? જેટલી પણ જગ્યાના કનેક્શનો ગેરકાયદેસર રીતે અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો કે એના પદાધિકારીઓ આ બધાની મિલીભગતથી આવા ગેરકાયદેસર કનેક્શનોને આ લાઈનની અંદર જોડાણ આપી દીધેલા છે. જવાબદારી સ્થાનિક કોર્પોરેટરની પહેલી હોય છે અને સાથે અધિકારીઓને ઇન્ફોર્મ કરો. અત્યારે જાણવા મળ્યું કે કેટલા દિવસથી આ લાઈનનું ગટરનું જે ઢાંકણું છે ખુલ્લું છે, તો કેમ કોઈના ધ્યાને નથી આવતું? એટલે આ કોઈને બધાને અહીંના જે કોઈ ભારતીય જનતા પાર્ટીના શાસકો એને બધાને પૈસા બનાવવામાં રસ છે, આ ચોખ્ખું દેખાય છે. કઈ રીતે બાળકને શોધખોળ કરવા માટેનો પ્રયાસ? અત્યારે ફાયરની ટીમ, SMCની ટીમ, દરેક અત્યારે જે બચાવ કામગીરી છે એના માટે પૂરજોશમાં મહેનત ચાલી રહી છે. ફાયરની ટીમના જવાનો અત્યારે જે અંદર જે મોટી 1400 mmની જે લાઈન છે એની અંદર ઉતરીને બાળકની શોધખોળ કરી રહેલ છે. બિલકુલ જોઈ શકાય છે તમામ પ્રયાસો અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે. હજી સુધી બાળકનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. એક જ અત્યારે હાલ ઉદ્દેશ છે સુરત મહાનગરપાલિકાનું, કોઈ પણ હિસાબે બાળકને શોધો. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત. તો કેદાર નામનો 2 વર્ષનો બાળક કે 5 વાગ્યાની આ ઘટના છે કે જે ગટરમાં ગરકાવ થયો છે. હાલ પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. આ સાથે ઉપસ્થિત લોકોમાં પણ આક્રોશ છે અને ફાયરના જવાનો જે છે તે સતત જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કેદારનો પત્તો નથી લાગ્યો. સ્થાનિક જે આગેવાનો છે, કોર્પોરેટરો છે, તે પણ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા છે અને લોકોમાં અત્યારે આક્રોશ પણ છે. અને આ સાથે તમામ લોકો એક જ આશાની સાથે મહેનત કરી રહ્યા છે કે નાનામાં નાનું બાળક જલ્દી મળી આવે. પરંતુ સુરત પ્રશાસનની આ ગંભીર બેદરકારી છે. વરિયાવમાં ખુલ્લી ગટરમાં એક માસૂમ બાળક ખાબક્યો છે. પોતાના માતાની સાથે બાળક નીકળ્યું હતું અને અચાનક જ દોડીને બાળક આગળ ગયું અને ખુલ્લી ગટરમાં ગરકાવ થયું. ત્યારે સુરત મહાનગરપાલિકા જવાબ આપે કે આવી તો કેટલી બેદરકારી શહેરમાં હશે, પરંતુ આજે આ માસૂમ બાળક એમાં ગરકાવ થતા આ સામે આવી છે. જાગી જજો મહેરબાની કરીને, કારણ કે આવા અનેક માસૂમ કેદારો છે કે જે બાળક છે પરંતુ તમે મોટા છો, તમે જવાબદાર છો, તો આવી બેદરકારી મહેરબાની કરીને ન દાખવો. સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં.
આજે જ આપે મહાનગરપાલિકાની એક બેદરકારીને લઈ અને અધિકારીઓને રજૂઆત કરી હતી, ત્યારે આ ફરી બીજી આવી ઘટના, આ કૃત્ય જે છે તે ક્યારેય માફ કરી શકાય તેવું જ નથી, કારણ કે માસૂમ એક બાળક ગટરમાં ગરકાવ થયું છે પ્રશાસનની બેદરકારીને કારણે. સાહેબ, પહેલી વાત તો સ્થાનિક કોર્પોરેટર હું નથી, હું લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન તરીકે મને 7 વાગે ફોન આવ્યો કે આ રીતનો બનાવ બન્યો છે, એટલે હું તાત્કાલિક આવ્યો છું. ખરેખર જે થયું ખરેખર દુઃખદ ઘટનાની વાત છે ને અન્ય જિમ્મેદાર અધિકારી છે, આ અધિકારીની ફરજમાં આવે છે, હું બી માનું છું અત્યારે. અને અત્યારે અમારે ફાયરની ટીમ અત્યારે કામે લાગી છે. અત્યારે લગભગ ઘણું ખરું બધું પાણી છે એ બી ઉતરી ગયું છે. હવે ખાલી અડધો કે પોણો કલાકમાં ડિસિઝન આવી જશે. જે ખરેખર બનાવ હું માફી માંગુ છું. ખરેખર જે અધિકારી છે એની જ ભૂલ છે ને એની ઉપર ખરેખર પગલાં લેવા જ પડે. બિલકુલ નરેન્દ્રભાઈ, આ ઘટના તો સામે આવી તો કેટલીય બેદરકારીઓ હશે જે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવતી હશે, અને અગાઉ પણ આપણે આવા ઘણા બધા કિસ્સા જોયા છે. કોર્પોરેશન જાગે ને ક્યારે કામગીરી કરશે, કારણ કે માસૂમ લોકોનો, માસૂમ જિંદગીઓનો સવાલ છે. આપની સાથે હું સહમત છું કે મેં હમણાં એ જ વાત કરી. હું લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે અહીંયા આવ્યો છું મારી ફરજમાં, બરાબર. આ તો જેનું બાળક ગયું છે એમને જ ખબર હશે ને એની જ ખબર હશે કેટલું છે. એટલે જ મેં અધિકારીને કીધું તમે શું કરતા હતા. આજ કમિશનર સાહેબને મેં 8:30 ફોન કર્યો, ઉચ્ચ અધિકારી એક નોટ આવ્યો એને બી 8:30 મેં બોલાવ્યો કે ડ્રેનેજ લાઈન ક્યાં જાય છે પહેલા જોવો, સ્ટોમલ ક્યાં જાય છે એ જોવો. ખરેખર અધિકારીને ભૂલને કારણે એમાં અનેક પ્રશ્ન છે, બરાબર. ના સવારે બી મેં મીડિયાની સામે જ ઓપનમાં આવ્યો છું કે આજે સીલ બાબતના પ્રશ્નો હોય તો પ્રજા જ હેરાન થાય છે, નાની પ્રજા જ હેરાન છે. આજે રાજકોટમાં બનાવ બન્યો તમે જો તો છેલ્લે કઈ સીલ મારવાના થતા નાની પ્રજા જ હેરાન થાય છે. તો આ અધિકારીને લીધે જ ભોગ બને છે. શું અધિકારીને નથી દેખાતું આ કે ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ખુલ્લું છે? બિલકુલ નરેન્દ્રભાઈ, આ સાથે એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. તો હાલ તો બાળકને શોધવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે, અને જે રીતે માહિતી આપવામાં આવી છે નરેન્દ્રભાઈ દ્વારા કે અધિકારીઓ પણ મોડે આવ્યા હતા જાણ થયા બાદ પણ, તો હાલ તો લોકોમાં આક્રોશ છે અને પરિવારજનોમાં આક્રંદ છે, અને તમામ લોકો બાળકને બચાવવાની મહેનત કરી રહ્યા છે.